ચલો વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 9માં ગણિતની અંદર ચેપ્ટર નંબર 1, તો ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિની અંદર આપણે હવે આજે સમ્ય અને અસમ્ય સંખ્યા માટે સાદુરૂપ કરતાં શીખીશું. તો સાદુરૂપની ક્રિયા કરવી હોય તો મૂળભૂત 4 ક્રિયાઓ તમને આવડતી હોવી જોઈએ. તો એ મૂળભૂત 4 ક્રિયાઓ કઈ? તો સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આ 4 ક્રિયાઓ આપણને આવડે ત્યારે આપણે સાદુરૂપ કરતાં શીખીએ. તો હવે આપણને 4 ક્રિયા તો આવડે જ. કોઈ એમ કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવા, એમાં શું સાહેબ? પરંતુ આ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અસમ્ય સંખ્યા માટે પણ છે. તો અત્યાર સુધીમાં તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કર્યા છે, પણ એ સમ્ય સંખ્યા માટે કર્યા છે. તો અસમ્ય સંખ્યા માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરતાં શીખીએ, પછી આપણે સાદુરૂપ કરતાં શીખીએ. તો આપણે શરૂઆત કરું થોડા નાના આપણે એક એક્ઝામ્પલ લેશું, જેમાં આપણે સરવાળા, બાદબાકી અને ભાગાકાર અને ગુણાકાર કરતાં શીખીશું. તો આપણે શરૂઆત કરીએ. હું એક ઉદાહરણ લઈએ છીએ, આપણે સોલ્વ કરતા જઈએ છીએ. પહેલાં સરવાળાની ક્રિયા લઈએ છીએ. તો સમજી લો કે હું અહીંયા એક સંખ્યા આપું છું કે ભાઈ વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળમાં 3 કેટલા થાય? ચલો એક સરવાળો કરવાનો છે. તો મોટાભાગના વિદ્યાર્થીઓ શું જવાબ આપશે? કાં તો જવાબ આપશે સાહેબ વર્ગમૂળમાં 5 થાય, અથવા તો કોઈક વિદ્યાર્થી એમ કહેશે કે વર્ગમૂળમાં 6 થાય. તો પણ ત્યાં આપણે ખોટા છીએ. એટલે સરવાળા તો વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3નો સરવાળો ના થાય, આનું આ જ રહે. તો આ સમજવાનું છે. એટલે તમે રૂટવાળી સંખ્યાઓ આવે તો જોયા વગર સરવાળા કરાય નહીં. તો સજાતીય કરણી હોય તો જ એના સરવાળા થાય. હવે પ્રશ્ન થાય કે કરણી એટલે શું? તો વર્ગકરણીની વાત કરીએ તો રૂટમાં આપેલી અસમ્ય સંખ્યાઓને વર્ગકરણી કહેવામાં આવે છે. તો વર્ગકરણીના એટલે કે અસમ્ય સંખ્યાઓના સરવાળા કરવા હોય તો ધ્યાન એ રાખવાનું, સજાતીય કરણી હોય તો જ સરવાળા થાય, વિજાતીય કરણીના સરવાળા બાદબાકી ન થાય. તો હવે તમને પ્રશ્ન થાય કે સજાતીય કરણી એટલે શું સાહેબ? તો સજાતીયકરણ એટલે રૂટની અંદરની રહેલી સંખ્યાઓ સરખી હોવી જોઈએ, એને કહેવાય સજાતીયકરણી. તો વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3 વિજાતીય થાય. તો વિજાતીયકરણીના સરવાળા બાદબાકી આપણે કરવાના નથી, ગુણાકાર કરવાનો થાય તો કરવાનો છે. પહેલાં આપણે વાત કરીએ છીએ સરવાળાની. તો અહીંયા વિજાતીયકરણી છે માટે સરવાળો થશે નહીં. પરંતુ હું એમ આપી દઉં કે ચલો વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 પ્લસ 3 વર્ગમૂળમાં 2. ચલો આનો હવે આપણે સરવાળો કરવો છે. તો કઈ રીતે કરીશું? તો પહેલાં તો આપણે એ જોવાનું કે કરણી કેવી છે. તો બંનેની કરણી સેમ, સરખી. કેમ કે √2 અને √2 એટલે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 સજાતીય કરણી થઈ ગઈ. તો અહીંયા સરવાળા કરવાના. તો એ સરવાળા કઈ રીતે કરવાના? તો કરણીની આગળ રહેલા સહગુણકના સરવાળા બાદબાકી કરવાના છે. કરણીના સરવાળા બાદબાકી કરવાના નથી. એક્ઝામ્પલ આપું, જેમ કે હું એમ લખું કે ભાઈ 2x + 3x કેટલા થાય? તો આપણે x અને xનો સરવાળો નથી કરતા, આપણે કોનો સરવાળો કરીએ છીએ? તો માત્ર સહગુણકનો. એટલે 3 ને 2 5 અને x લખીએ છીએ એમના એમ. તો કરણીમાં પણ એવું જ છે. તો અહીંયા √2 અને √2 સજાતીય કરણી થઈ, એમને એમ જ લખવાની છે. તો અહીંયા 3 ને 2 શું થશે? તો 5 અને વર્ગમૂળમાં 2 તમારે લખવાનો છે એમના એમ. આ થઈ ગયા સજાતીય કરણી માટેના સરવાળા. જો વિજાતીય કરણી હોય તો સરવાળા બાદબાકી ના થાય. એ ફરીથી તમે ધ્યાન આપી દેજો. ક્યારે પણ આવી કરણીઓ આપેલી હોય કે ભાઈ 3 વર્ગમૂળમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 3, તો તમે સરવાળો કરવા ના જતા, આનું આ જ આવે, આના સરવાળા ના થાય. જેમ કે x + y લખું તો એનો સરવાળો ના થાય, x + y જ રહે. તો સજાતીય પદો હોય તો જ સરવાળા થાય. તો અહીંયા સજાતીય કરણી નથી, વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3 છે. તો આને ધ્યાન રાખવાનું છે. તો બાદબાકીની ક્રિયા પણમાં એવું જ છે. જો સજાતીય કરણી હોય તો જ તમે બાદબાકી કરી શકો, બાદબાકી થશે નહીં. તો હું બાદબાકીની ક્રિયા તમને બીજું એક એક્ઝામ્પલ આપીને આપણે સમજાવી દઈએ. તો મેં અહીંયા લખ્યું છે કે ભાઈ વર્ગમૂળમાં 11 - 11 વર્ગમૂળમાં 11. ચલો આવી બાદબાકી કરવાની આવી. તો શું કરીશું? તો અહીંયા આપણે ગૂંચવાઈ ગયા. તો આ બાદબાકી કઈ રીતે કરવી? તો ધ્યાન પહેલાં એ રાખો કે ભાઈ અહીંયા સજાતીય કરણી છે. હા, સજાતીય કરણી છે. વર્ગમૂળમાં 11 વર્ગમૂળમાં 11 સજાતીય થઈ ગયા. તો આ વર્ગમૂળમાં 11ની આગળ કોઈ સહગુણક આપેલો નથી. તો ક્યારે પણ કોઈ પણ જગ્યાએ સહગુણક ના હોય તો સહગુણક 1 લખાય. ચલો વર્ગમૂળમાં 11 સજાતીય કરણી થઈ ગઈ. તો હવે આપણે કરવાની છે બાદબાકી. તો 1માંથી 11ને સહગુણકોની જ બાદબાકી કરવાની છે. તો 1માંથી 11 જાય તો કેટલા રહે? તો -10 થાય. એ તો તમને આવડે કે 11 - 1 એટલે 10.
અને 11નું નિરપેક્ષ મૂલ્ય મોટું, માટે 11ની આગળની નિશાની મૂકવાની. તો આ થઈ ગયા વર્ગમૂળમાં -10 વર્ગમૂળમાં 11. તો આ થઈ ગઈ બાદબાકી. તો બાદબાકીની ક્રિયા અને સરવાળાની ક્રિયા સજાતીય કરણી માટે સજાતીય પદો હોય તો જ તમારે કરવાની છે. હવે ગુણાકારની અને ભાગાકારની ક્રિયાને તમને સમજાવી દઉં. જો કે ગુણાકાર ભાગાકારની ક્રિયા સરખા જેવી છે, એમાં સજાતીય કરણી કે એવી કોઈ જરૂરિયાત નથી. જેમ કે લખું કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2. ચલો આ ગુણાકાર કરવો છે તો શું ગુણાકાર થશે? તો તમારે અંદર વર્ગમૂળમાં વર્ગમૂળની સંખ્યા છે, કરણી છે, તો અંદરનો ગુણાકાર કરવાનો છે. એટલે 3 દૂને 6, એટલે આ થઈ ગયા વર્ગમૂળમાં 6. તો આ થઈ ગયો ગુણાકાર. ચલો હજુ ગુણાકારના થોડા વધુ એક્ઝામ્પલ લઉં. જેમ કે 3√3 ઇન્ટુ 2√2. ચલો આ ગુણાકાર કરવો છે, કઈ રીતે થાય? તો હવે આ ગુણાકારમાં શું કરવાનું? તો રૂટવાળી સંખ્યાઓના ગુણાકાર કરવાના છે અને સહગુણકના ગુણાકાર કરવાના છે. તો આ થઈ ગયા 3 દૂને 6 અને વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 2 એટલે થઈ ગયા વર્ગમૂળમાં 6. તો આ રીતે ગુણાકાર કરવાનો છે. તો સહગુણકનો ગુણાકાર અને વર્ગમૂળવાળી સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. હજુ 1-2 એક્ઝામ્પલ લઈએ એટલે થોડું વધુ ખ્યાલ આવે. તો એક્ઝામ્પલ નંબર હું લઈ લીધો 5. ચલો એમાં ગુણાકાર કરવાના છે વર્ગમૂળમાં 2 ગુણ્યા 3 વર્ગમૂળમાં 7. ચલો આ ગુણાકાર કરવો છે. તો ગુણાકાર અહીંયા થાય, કેમ કે ગુણાકારની ક્રિયામાં સજાતીય કરણીની એવી કોઈ જરૂરિયાત હોતી નથી. સરવાળા અને બાદબાકીમાં ધ્યાન રાખજો. ચલો ગુણાકાર કઈ રીતે કરીશું? તો અહીંયા આપણે કરી દઈએ 3 દૂ 6, તો ખોટા. તો એવું ના થાય. તો રૂટવાળી સંખ્યાનો ગુણાકાર કરવાનો છે અને સહગુણકનો. તો અહીંયા √2નો સહગુણક 1 છે, તો 1 અને 3નો ગુણાકાર કરીએ એટલે 3 × 3 અને વર્ગમૂળવાળી સંખ્યાનો ગુણાકાર કરીએ તો 7 દૂને 14. તો આ થઈ ગયો ગુણાકાર 3 વર્ગમૂળમાં 14. ચલો હજુ એક એક્ઝામ્પલ લઈએ આપણે. તો અહીંયા છે 3 વર્ગમૂળમાં 5. ચલો ગુણ્યા વર્ગમૂળમાં 7 કરવા છે. કઈ રીતે કરવો ગુણાકાર? તો 7ની આગળ સહગુણક નથી એટલે મેં 1 લખ્યો. ચલો 3 × 3 અને વર્ગમૂળમાં 7 × 5 = 35. આ રીતે કરવો ગુણાકાર. હવે ગુણાકારની ક્રિયામાં લગભગ તમને ખ્યાલ આવી ગયો હશે, પણ હજુ 1-2 ઉદાહરણ વધુ પાકું કરવા માટે લઈએ. તો ફરીથી આગળ બીજા 2-3 ઉદાહરણ લઉં છું. કે હું ઉદાહરણ લઉં છું કે 5 વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2. ચલો આપણે કરવો છે ગુણાકાર. તો કઈ રીતે કરીશું? તો અહીં સહગુણક નથી, તો સહગુણક કેટલું લખવો પડશે? 1. તો અહીંયા આ 12ના સહગુણકનો ગુણાકાર અને રૂટનો ગુણાકાર. તો આ 5 × 5 અને વર્ગમૂળમાં 2 એટલે થઈ ગયા વર્ગમૂળમાં 4. તો 2 દૂ 4. તો હવે વર્ગમૂળમાં 4, તો 4નું વર્ગમૂળ તો નીકળે, તો સમ્ય છે. તો વર્ગમૂળમાં 4 બરાબર કેટલા થાય? તો વર્ગમૂળમાં 4 બરાબર 2, એટલે આનો જવાબ આવી ગયો 10. તો આ રીતે તમારે ગુણાકાર કરવાના છે. અને ભાગાકારની ક્રિયામાં પણ એવું જ છે. તો ભાગાકારની ક્રિયા પણ હું તમને સમજાવી દઉં છું કે અહીંયા 21 વર્ગમૂળમાં 15 ભાગ્યા 3 વર્ગમૂળમાં 5 આપેલા છે. ચલો આ ભાગાકારની ક્રિયા જુઓ. તો ભાગાકારની ક્રિયામાં પણ એ જ કરવાનું છે. સહગુણકનો ભાગાકાર કરવાનો છે અને રૂટવાળી સંખ્યાનો ભાગાકાર કરવાનો છે. તો અહીંયા ભાગાકાર કરવું એટલે કેટલા થશે? તો 7. ચલો અહીંયા ભાગાકાર કરીએ એટલે વર્ગમૂળમાં 5 છે, એટલે વર્ગમૂળમાં 15ની જગ્યાએ વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 3 થાય. 5 તરીને 15. હવે આ વર્ગમૂળમાં 5 ઉડી ગયા તો શું વધ્યું? તો 7 વર્ગમૂળમાં 3. એટલે ભાગાકારની અને ગુણાકારની ક્રિયામાં યાદ રાખવાનું સહગુણકનો ગુણાકાર અને કરણીનો ગુણાકાર. એટલે રૂટવાળી સંખ્યાની અંદર જ ગુણાકાર. અને ભાગાકારની ક્રિયામાં પણ એ જ કરવાનું છે. જ્યારે સરવાળા અને બાદબાકીમાં ફરી સમજી લો. સરવાળા અને બાદબાકી કોના થાય? તો તમારે યાદ રાખવાનું છે કે ભાઈ સરવાળા બાદબાકી સજાતીય કરણી હોત તો જ થાય, બાકી થતા નથી. જેમ કે હું અહીંયા એક તમને ઉદાહરણ આપું છું કે ભાઈ 3 વત્તા વર્ગમૂળમાં 2 કરો તો કેટલા કરીને બેસી જશે? કે ભાઈ વર્ગમૂળમાં 5 કાં તો 5. પણ અહીંયા સરવાળો કરવાનો નથી, કેમ કે આ વર્ગમૂળની અંદર છે અને અહીંયા વર્ગમૂળ નથી. આ સમ્ય સંખ્યા છે, આ અસમ્ય સંખ્યા છે. સમ્ય અને અસમ્યના સરવાળા એના એ જ રહેશે. તો અહીંયા તમારે સરવાળો કરવાનો નથી. તો બાદબાકીમાં પણ એવું જ છે. તો આ 4 ક્રિયાઓ તમને એટલા માટે મેં સમજાવું છું કે આગળ જે આપણે સાદુરૂપ કરવાના છે જેની અંદર આપણને આ 4 ક્રિયાઓ કામમાં આવશે. અને બીજું કે છેદનું સમ્યીકરણ,
કે એટલે છેદની અંદર આપેલી અસમ્ય સંખ્યાને આપણે સમ્ય સંખ્યામાં ફેરવવી છે તો એ તમને આપણને ગુણાકાર, ભાગાકાર, સરવાળા અને બાદબાકી જ્યારે આવડતા હશે સમ્ય અને અસમ્ય સંખ્યા બંને માટેના, તો એ આપણને આવડશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સાદુરૂપ ભણીએ. તો સાદુરૂપ શીખતા પહેલાં આપણે ધોરણ 8માં ભણેલું વિસ્તરણને ફરી એકવાર યાદ કરવાનું છે. તો આપણે 8મા ધોરણની અંદર વિસ્તરણની 3 થી 4 રીતો જે ભણી ગયા છીએ, તો એકવાર આપણે એ રીતોનું રિવિઝન કરી લઈએ. તો અહીંયા મેં 3 રીતોનું આપણે રિવિઝન કરીએ તો અહીંયા સાદુરૂપમાં મૂળભૂત 3 રીતોનો જ આપણે ઉપયોગ થવાનો છે. તો આ 3 રીતો ફરી એકવાર જોઈ લઈએ. તો પહેલી જે રીત છે a+b અને c+d, એટલે કે એક કૌંસનો બીજી કૌંસ સાથેનો ગુણાકાર. તો એ ગુણાકાર કઈ રીતે કરીશું? તો અહીંયા બે પદોવાળા કૌંસોનો ગુણાકાર છે. ગુણાકાર કરવાની માટેની વિસ્તરણની રીત કે અહીંયા જે કૌંસમાં જે પદો છે એમાં પહેલું પદ લઈએ અને પાછળના આખા પદ સાથે ગુણાકાર, ત્યાર પછી બીજું પદ લઈએ અને પાછળના આખા કૌંસ સાથેનો ગુણાકાર. તો આ વિસ્તરણની પહેલી રીત થઈ ગઈ. ગુણાકાર કરવાનો છે તો એનો ગુણાકાર પાછળના આખા કૌંસ સાથે, બીનો ગુણાકાર પાછળના આખા કૌંસ સાથે. તો આપણે ગુણાકાર કરીએ તો એ પાછળનો આખો કૌંસ પ્લસ બી, તો અહીંયા નિશાની સાથે લેવાનું છે, તો પ્લસ બી પાછળનો આખો કૌંસ. ચલો હવે શું કરીશું? તો એ છે અને એનો ગુણાકાર આખા કૌંસ સાથે છે, માટે એનો ગુણાકાર કૌંસમાં રહેલા બધા જ પદો સાથે કરવો પડે. એ જ રીતે બીનો ગુણાકાર પણ અંદર રહેલા બધા જ પદો સાથે કરવો પડે. તો એનો ગુણાકાર સી સાથે એટલે એસી, પ્લસ એનો ગુણાકાર ડી સાથે એટલે એડી, બીનો ગુણાકાર સી સાથે એટલે બીસી અને બીનો ગુણાકાર ડી સાથે એટલે બીડી. તો આ થઈ ગયો ગુણાકાર. તો આપેલા પદો હોય, બે કૌંસ હોય, તો એ બે કૌંસોના આપણે ગુણાકાર કરવા છે. તો આ રીતે તમે કરી શકો. ચલો ત્યાર પછીની બીજી રીત છે. તો એમાં પણ બે પદો છે, બે પદોના ગુણાકાર કરવાના છે, પણ આપણે આ રીતે કરવાની જરૂર નથી. એની અંદર જોઈ લઈએ આપણે. તો બે આપેલા કૌંસમાં પહેલું પદ સરખું, બીજું પદ સરખું, નિશાની વિરુદ્ધ. તો પહેલું પદ સરખું, બીજું પદ સરખું અને નિશાની વિરુદ્ધ હોય તો એ રીતને કહેવાય તફાવતની રીત. તો તફાવતની રીતમાંથી આપણે વિસ્તરણ કરવું છે તો એકદમ સહેલું છે. પહેલા કૌંસનો વર્ગ માઇનસ બીજા કૌંસનો વર્ગ. શું યાદ રાખી લેવાનું? પહેલા કૌંસનો વર્ગ માઇનસ બીજા કૌંસનો વર્ગ. હવે પહેલા કૌંસમાં જે પહેલું પદ હોય એ મૂકી દેવાનું, બીજા કૌંસમાં જે બીજું પદ હોય એ મૂકી દેવાનું. હવે શું કરવાનું છે? કૌંસની ઉપર વર્ગ છે એટલે કૌંસમાં રહેલા પદોનો વર્ગ કરવાનો છે. એટલે આ થઈ ગયો a² માઇનસ અહીંયા થઈ ગયો b². તો આ રીત થઈ ગઈ તફાવતની રીત વિસ્તરણ માટેની. ત્યાર પછીની ત્રીજી રીત જોઈએ આપણે. તો ત્રીજી રીત છે પૂર્ણ વર્ગની રીત. તો કૌંસ ઉપર હોલ² આપેલો છે, એનો મતલબ થયો કે આવા ને આવા બે કૌંસોનો ગુણાકાર છે. જો ઉપર વર્ગ આપેલો હોય તો બે સરખા કૌંસોનો ગુણાકાર કહેવાય. તો હોલ² જેને પૂર્ણ વર્ગની રીત પણ કહેવાય. તો પૂર્ણ વર્ગની રીતે આપણે વિસ્તરણ કરવું છે તો વિસ્તરણ કરી દઈએ. તો પૂર્ણ વર્ગ એટલે કૌંસ પર ક્યારે પણ હોલ² હોય તો પૂર્ણ વર્ગની રીત માટે યાદ રાખવાનું પહેલા કૌંસનો વર્ગ પ્લસ નિયમના બે કૌંસ ખાલી અને છેલ્લા કૌંસનો વર્ગ. આ થઈ ગઈ પૂર્ણ વર્ગની રીત. પણ પૂર્ણ વર્ગની રીતમાં એક જ બાબતનું ધ્યાન રાખવાનું છે. તો કૌંસની અંદર રહેલા પદની નિશાની શું છે? જો નિશાની પ્લસ હોય તો આ મધ્યમ પદમાં નિશાની પ્લસ આવે. પૂર્ણ વર્ગની રીતમાં 3 પદ થઈ ગયા. આને પ્રથમ પદ કહેવાય, આ વચ્ચેના પદને મધ્યમ પદ કહેવાય અને આ જે ત્રીજું પદ છે જેને કહેવાય અંતિમ પદ. તો મધ્યમ પદની નિશાની એ કૌંસમાં રહેલા પદોની નિશાનીને અનુસરે. તો નિશાની પ્લસ તો મધ્યમ પદની નિશાની પ્લસ, જો અહીંયા નિશાની માઇનસ તો મધ્યમ પદની નિશાની માઇનસ. પણ પૂર્ણ વર્ગની રીતમાં અંતિમ પદની નિશાની એટલે છેલ્લા પદની નિશાની હંમેશા પ્લસ. એને ક્યારેય ઋણ કરવાની નથી. જો અહીંયા નિશાની માઇનસ હોય તો પણ અંતિમ પદની નિશાની તો ધન જ હોવી જોઈએ. આકાશ પાતાળ એક થઈ જાય, પણ પૂર્ણ વર્ગની રીતમાં અંતિમ પદની નિશાની હંમેશા પ્લસ જ રાખવાની છે. તો અહીંયા યાદ રાખશું. ફરીથી યાદ રાખીએ પૂર્ણ વર્ગની રીત. પહેલા કૌંસનો વર્ગ, પછી શું બોલવાનું છે? નિશાની જે હોય તે, એટલે પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. નિયમના બે કૌંસ ખાલી પ્લસ છેલ્લા કૌંસનો વર્ગ. આ થઈ ગઈ વર્ગની રીત. ચલો હવે વર્ગની રીતની અંદર આપણે કૌંસો કરી દીધા. હવે અંદર પદો મૂકી દઈએ. તો પહેલું પદ એ છે માટે પહેલા કૌંસમાં એ,
બીજું પદમાં બી છે, છેલ્લા કૌંસમાં બી, અને વચ્ચેના બે પદો છે એમાં પહેલા કૌંસમાં પહેલું પદ મૂકી દઈએ અને બીજા કૌંસમાં જે છેલ્લું પદ હતું એને મૂકી દઈએ. તો આ થઈ ગઈ પૂર્ણ વર્ગની રીત. હવે શું કરીશું? તો પહેલા કૌંસની ઉપર વર્ગ છે માટે થઈ ગયો એ સ્ક્વેર. હવે શું કરવાનું? તો મધ્યમ પદમાં રહેલા ત્રણેય પદોનો ગુણાકાર કરવાનો છે, એટલે 2ab, પણ અહીંયા પ્લસ ઓર માઇનસ, પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, એટલે આ થઈ ગયું 2ab, અને પ્લસ અંતિમ પદની અંદર બીનો સ્ક્વેર કરવાનો છે, એટલે કૌંસમાં રહેલા પદનો સ્ક્વેર કરવાનો છે. તો આ થઈ ગઈ પૂર્ણ વર્ગની રીત. તો આ ત્રણ રીતોને તમે યાદ રાખો અને ગમે તેવા સાદુરૂપ આવડશે તો તમને આવડી જશે. તો હવે આપણે થોડાક અહીંયા મેં એક્ઝામ્પલ બાજુમાં લખેલા છે, જેમાં 4 દાખલા 4 અલગ અલગ રીતના છે. જો કે 2 દાખલા મેં સેમ રીતના લખેલા છે. તો આપણે સાદુરૂપ કરવાનો છે વિસ્તરણનો ઉપયોગ કરીને. ચલો ઉપયોગ કરીએ. પહેલો જો પ્રશ્ન જોઈ લો તો શું એ કૌંસ ઉપર હોલ સ્ક્વેર, કૌંસ ઉપર વર્ગ છે. તો ઉપર વર્ગ હોય, કૌંસ ઉપર વર્ગ છે, તો આપણે કઈ રીત આવે? તો પૂર્ણ વર્ગ ત્રિપદીની રીત આવે. તો પૂર્ણ વર્ગ ત્રિપદીની રીતે આપણે વિસ્તરણ કરીશું. તો વિસ્તરણની અંદર પહેલાં તો શું લખી દેવાનું છે? જે પ્રમાણે મેં કીધેલું એ પ્રમાણે પહેલા કૌંસનો વર્ગ, નિશાની જે હોય તે, નિયમના બે કૌંસ ખાલી અને છેલ્લા કૌંસનો વર્ગ. આ થઈ ગઈ પૂર્ણ વર્ગની રીત. ચલો હવે આપણે શું કરીએ? તો પ્રથમ પદ શું છે? તો વર્ગમૂળમાં 3, અંતિમ પદમાં વર્ગમૂળમાં 2. ચલો અહીંયા વચ્ચેના પદમાં પહેલો કૌંસ વર્ગમૂળમાં 3 ને બીજો વર્ગમૂળમાં 2. ઓકે, ચલો હવે શું કરીશું? વર્ગમૂળમાં 3નો વર્ગ કરીશું. ચલો વર્ગમૂળમાં 3નો વર્ગ કેટલો થઈ જાય? 3 થઈ જાય. વર્ગમૂળ કેન્સલ થઈ ગયા 3, અથવા તો વર્ગમૂળમાં 3નો વર્ગ વર્ગમૂળમાં 9, 9નું વર્ગમૂળ પાછું થઈ ગયું 3. એટલે આપણે કરીએ વર્ગમૂળ કેન્સલ એટલે 3, અથવા તમને ખ્યાલ આવી ગયો. તો હવે શું કરીએ? 3 પદોનો ગુણાકાર. તો વચ્ચેના 3 પદોનો ગુણાકાર મેં તમને ગુણાકાર એટલે શીખવાડતા હતા, રૂટવાળાના જ ગુણાકાર કરવાના છે. એટલે આ 2 થઈ ગયા એમના એમ. વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 2 એટલે થઈ ગયા વર્ગમૂળમાં 3 દૂને 6. ચલો પ્લસ તો વર્ગમૂળમાં 2નો વર્ગ. તો અહીંયા પણ શું થયું? વર્ગમૂળ કેન્સલ એટલે શું થઈ ગયા? 2. હવે અહીંયા સાદું રૂપમાં આ વર્ગમૂળમાં 6 વાળી સંખ્યાનું કંઈ નથી કરવાનું, એમના એમ પણ અહીંયા આ 2 સંખ્યાનો શું થશે? તો સરવાળો. 3 + 2 એટલે કેટલા થઈ ગયા? 5 - 2 વર્ગમૂળમાં 6. તો આ આવી ગયો તમારો જવાબ, થઈ ગયું સાદું રૂપ. ચલો બીજો દાખલો જોઈએ આપણે. તો બીજા એક્ઝામ્પલમાં જુઓ તમે. તો બીજા એક્ઝામ્પલની અંદર કઈ રીત વપરાશે એ જુઓ. તો પહેલું પદ સરખું, બીજું પદ સરખું, અને નિશાની બંનેની વિરુદ્ધ એટલે કે માઇનસ પ્લસ છે. તો તફાવતની રીત. ચલો તફાવતની રીતે વિસ્તરણ કઈ રીતે કરીશું? પહેલા કૌંસનો વર્ગ માઇનસ બીજા કૌંસનો વર્ગ થઈ ગયો તફાવત. ચલો પહેલું પદ શું છે? તો 2 વર્ગમૂળમાં 7, અને બીજા પદમાં શું છે? વર્ગમૂળમાં 5. ચલો 2 વર્ગમૂળમાં 7નો વર્ગ કરતાં શીખવાડું. તો અહીંયા 2નો વર્ગ શું થાય? તો 2નો વર્ગ થાય 4, અને વર્ગમૂળમાં 7નો વર્ગમૂળ કેન્સલ એટલે કેટલો થયો? તો 7 જ થયો. તો વર્ગમૂળમાં 7 બરાબર 7 થઈ ગયું, અને 2નો વર્ગ થઈ ગયો 4. ચલો અહીંયા પણ શું થશે? વર્ગમૂળ કેન્સલ એટલે શું થયું? તો 5. તો હવે અહીંયા શું કરીશું? તો 7 અને 7 ચોકને શું થશે? 7 ચોક 28. ચલો અહીંયા શું થશે? તો -5. 28 - 5, 28માંથી 5 બાદ કરશું એટલે કેટલા થઈ જશે? તો 23. તો આ થઈ ગઈ તમારે તફાવતની રીત. ચલો ત્યાર પછીની રીત છે રીત નંબર 3 જોઈ લઈએ. તો રીત નંબર 3ની અંદર બધા પદો અલગ અલગ દેખાય છે, એટલે પૂર્ણ વર્ગની રીત પણ નથી અને તફાવતની રીત પણ નથી. તો આપણે વિસ્તરણ કરવાની જે પહેલી રીત હતી, પહેલું પદ પાછળનો આખો કૌંસ, બીજું પદ પાછળનો આખો કૌંસ, તો એ રીતનો ઉપયોગ કરીએ. તો વર્ગમૂળમાં 5નો ગુણાકાર પાછળના આખા કૌંસ સાથે. વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 7. ચલો પ્લસ વર્ગમૂળમાં 2નો ગુણાકાર પાછળના આખા કૌંસ સાથે. ચલો હવે અહીંયા ગુણાકાર કરીશું. તો વર્ગમૂળમાં છે તો વર્ગમૂળવાળી સંખ્યાનો ગુણાકાર કરી શકાય. વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 3 એટલે થઈ ગયા વર્ગમૂળમાં 15. ચલો અહીંયા પાછો ગુણાકાર કરીશું. તો વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7 એટલે થઈ ગયા વર્ગમૂળમાં 35. ચલો અહીંયા ગુણાકાર કરીશું. તો વર્ગમૂળમાં 6. અહીંયા ગુણાકાર કરશું તો પ્લસ માઇનસ નિશાનનો ધ્યાન રાખજો. તો
તો પ્લસ માઇનસ માઇનસ 7 દૂને 14 વર્ગમૂળમાં 14 આ થઈ ગયો જવાબ। અહીંયા વર્ગમૂળમાં બધી કરણીઓ તમે જુઓ, કોઈ સજાતીય કરણી નથી, એટલે તમારે સરવાળા કે બાદબાકી કરવાના નથી। આ તમારો ફાઇનલ આન્સર છે। ચલો પ્રશ્ન નંબર 4 જોઈએ। તો 3 પ્લસ વર્ગમૂળમાં 3, 2 પ્લસ વર્ગમૂળમાં 2, તો આપણે શું કરવું છે? તો વિસ્તરણ કરવું છે। તો રીત નંબર 1 થી જ થશે, કેમ કે પદો સરખા નથી। 3 પાછળનો આખો કૌંસ વર્ગમૂળમાં 3 પાછળનો આખો કૌંસ, તો 3 અને પાછળનો આખો કૌંસ પ્લસ વર્ગમૂળમાં 3 પાછળનો આખો કૌંસ, તો આ થઈ ગયો ગુણાકાર। ચલો અહીંયા ગુણાકાર કરીશું, તો 3 દુ 6। ચલો અહીંયા ગુણાકાર કરીશું, તો અહીંયા 3 દુ 6 નથી કરવાના, આ વર્ગમૂળમાં 2 છે અને આ એકલા 3 છે, તો 3 વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 2 એમના એમ, અહીંયા સહગુણક 1 છે, તો 3 એકાને 3। ચલો પાછો અહીંયા ગુણાકાર કરીશું, તો અહીંયા ગુણાકાર શું થશે? તો 2 વર્ગમૂળમાં 3, આ 2 એમના એમ, અને વર્ગમૂળવાળી સંખ્યા શું છે? વર્ગમૂળમાં 3। અને અહીંયા ગુણાકાર કરશું તો બંને સંખ્યા વર્ગમૂળવાળી છે, તો બંને વર્ગમૂળવાળી સંખ્યા છે, માટે 3 દૂને 6 થઈ ગયા વર્ગમૂળમાં 6। હવે અહીંયા જોઈ લો કોઈ સજાતીય કરણી છે, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 6, બધા રૂટ અલગ અલગ છે, કોઈ સજાતીય કરણી નથી, માટે સરવાળા બાદબાકી કરવાના નથી। તો આ થઈ ગયું સાદુરૂપ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિસ્તરણની 3 રીત તમને આવડે તો તમે સાદુરૂપ કરી શકો।